મલેશિયાના સફળ પ્રવાસ બાદ સ્વદેશ રવાના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભારત અને મલેશિયા વચ્ચે ડિજિટલ બાયોટેક ટુરિઝમ સહિત 11 MOU પર થયા હસ્તાક્ષર. તો પ્રતિનિધિ સ્તરની વાર્તામાં બંને દેશો ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારવા પર થયા સહમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની અપીલ. તો મલેશિયાના પ્રધાનમંત્રીએ ભારતના અભૂતપૂર્વ વિકાસના કર્યા વખાણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની છત્તીસગઢના રાયપુરમાં નક્સલવાદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક. નક્સલ મુક્ત ભારત અભિયાન માટે છત્તીસગઢ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઓડિશાના નક્સલ પ્રભાવિત વિસ્તારોની સુરક્ષા સમીક્ષા પર કરી ચર્ચા. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારત અમેરિકા વ્યાપાર કરાર પર વિપક્ષના આરોપો ફગાવ્યા. કહ્યું, કરારમાં કૃષિ અને ખેડૂત હિત સર્વોપરી. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પર લગાવ્યો પાકિસ્તાની કનેક્શનનો આરોપ. કહ્યું, ગોગોઈ અને તેમની પત્ની પાકિસ્તાની એજન્ટ અલી શેખની ખૂબ નજીક. ભારત સંબંધિત માહિતી પાકિસ્તાની એજન્ટને આપતા હોવાનો કર્યો દાવો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અતિ આધુનિક પદ્ધતિથી કિડનીની જટિલ સમસ્યાઓનું થશે નિદાન. રાજ્ય સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં યુરોડાયનેમિક સ્ટડીની કરાઈ શરૂઆત. રાજ્યમાં સતત ઘટતું ઠંડીનું જોર. મોટાભાગના શહેરોનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું. તો 11.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રહ્યું સૌથી ઠંડુ શહેર. અને T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે 3 મેચ. એક મેચમાં ન્યૂઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 5 વિકેટે વિજય. અફઘાનિસ્તાને આપેલો 183 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે 17.5 ઓવરમાં કર્યો હાંસલ. હાલ ઇંગ્લેન્ડનો નેપાળ સામે ચાલી રહ્યો છે મુકાબલો. તો સાંજે શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે થશે ટક્કર.